છે। 50 દિવસની મૂવિંગ એવરેજનો સપોર્ટ લઈને સ્ટોક આગળ વધતો દેખાઈ રહ્યો છે। ટાટા સ્ટીલ માટે કઈ રીતે ધ્યાન રાખી રહ્યા છો? અહીંયા ચાર્ટ સેટઅપ કેવા લાગી રહ્યા છે અત્યારે? સમાચાર હતા ચાઇના તરફથી પ્રોડક્શન કટને લઈને, અને એની ઇમ્પેક્ટ ડાયરેક્ટલી આજના દિવસમાં આપણને મેટલ કાઉન્ટર્સમાં જોવા મળી છે। 164 પાસે ત્યાં કાઉન્ટર ટ્રેડ કરે છે, 3.3% ના મોમેન્ટમ સાથે ઉપરના લેવલની વાત કરીએ તો 170 નું લેવલ છે, જે સ્ટોક આપણને બતાવી શકે ને 170 જો બ્રેક કરે છે તો પછી તમને ઉપરા મથાળે 185 સુધીના પણ લેવલ આ કાઉન્ટર બતાવ્યું લાગી રહ્યું છે। એટલે વ્યૂ ડેફિનેટલી પોઝિટિવ સાઇડનો છે, બટ નવી ખરીદી કરીને ચાલવાની સલાહ અત્યારે નથી બની રહી, કેમ કે લોઅર લેવલ પર 153 નો સપોર્ટ છે, અને જ્યાં સુધી 153 બ્રેક નથી કરે ત્યાં સુધી નીચેની મોમેન્ટમ હાલ પૂરતી નથી જોવા મળી રહી। પણ રિસ્ક રિવોર્ડ નવી ખરીદી માટે એટલો ફેવરેબલ નથી, એટલે જો તમારી પાસે ઓલરેડી પોઝિશન હોય તો તમે એને હોલ્ડ કરીને ચાલી શકો છો। ઓકે, ઓલરેડી પોઝિશન છે, ટાટા સ્ટીલ હોલ્ડ કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે। 170-185 સુધીના લેવલ્સ તમને અહીંયા બનતા દેખાઈ શકે છે, ધ્યાન રાખવાનું રહેશે। નવી ખરીદારી માટે અત્યારે અવોઇડ કરવાનું રહેશે।